ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરદારધામ ખાતે યુપીએસસી આઈએએસ આઈપીએસ પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. સરદારધામ સંચાલિત સુધા જસવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર અમદાવાદ ખાતે તાલીમ મેળવીને યુપીએસસી આઈએએસ આઈપીએસ પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં સિવિલ સર્વિસ કેન્દ્રના ચેરમેન પીજી ઝાલાવાડિયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરદારધામના અધ્યક્ષ ગગનજીભાઈ સુતરિયા દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં યુપીએસસીમાં જ્વલંત સફળતા સાથે ઉત્તીર્ણ થયેલા સમાજના 8 વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સરદારધામના દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સમગ્ર સરદારધામની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી પણ આપી હતી. આ પ્રસંગે યુપીએસસી આઈએએસ આઈપીએસ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર મિતુલ પટેલ, અનિકેત પટેલ, હર્ષ પટેલ, ચંદ્રેશ સાખલા, રાજ પટોડિયા, જૈનિલ દેસાઈ, સ્મિત પટેલ તેમજ દીપ પટેલનું આજના સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સરદાર પટેલ સ્મૃતિ ચિહ્ન, સન્માનપત્ર, શાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરદારધામ સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ₹1 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે સરદારધામના હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, પાટીદાર સમાજના સામાજિક રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.